नाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 17, चौपाई नंबर 37 આપણે આવ્યા છે, ચોપાઈ નંબર 37 આપણે આવ્યા છે। तो कया असराफील आवसी आखिर, सो फल लैल कदर का पाया तीसरे फजर। तो कया असराफील કે કુરાનની અંદર બતાવેલું છે એમ કે અસરાફીલ કે આખીરના વખત આવશે, આખીરના વખત આવી અને જે અજ્ઞાનતાનો જે પડદો છે એ પડદો હટાવી દેશે અને ફજર કરશે। અજ્ઞાનતાનો પડદો છે એ પડદો હટાવીને ફજર કરશે। सो फल लैल कदर का पाया तीसरे फजर, पाया तीसरे फजर એટલે અજ્ઞાનતાનો પડદો મારફત સાગરનું જે જ્ઞાન છે એ મારફત સાગરના જ્ઞાનથી અજ્ઞાનતાનો પડદો હટાવી અને સવેરો કરી દેશે। મીન્સ બધાને સવેરો કરશે એટલે શું? બધાને સાચી રાહ બતાવશે, એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવશે। लिखे सबो के मरातबे ए जो बिचकु फुरकान, सोए जाने रूहे मोमिना या जाने हादी सुभान। लिखे सबो के मरातबे के कुरान ની અંદર જુદી જુદી જગ્યાએ सबो के मीन्स બધાના મીન્સ કે આ જાગણી બ્રહ્માંડની અંદર અથવા રાજ્યના કાર્યની અંદર જે જે કાર્ય કરી રહ્યું છે એ બધા જ ના ગુણ ગયેલા છે, બધાના ગુણ ગયેલા છે। એટલે જુદી જુદી કેટેગરી લખેલી છે એમ। મારા તવે મીન્સ જે જે રીતે આની અંદર ઇન્વોલ્વ છે એ રીતે જુદી જુદી કેટેગરી લખેલી છે એમની। એટલે આપણે એને આમની ભાષામાં કે જુદો જુદો દરજ્જો, એ ક્લાસ, બી ક્લાસ, સી ક્લાસ આપણે કહીએ છીએ એમ જુદો જુદો દરજ્જો આપેલો છે। કુરાનની અંદર આ બધું ઉલ્લેખ છે એમ કે છે लिखे सबो के मरतबे ए जो बीच कुफरान फुरकान, સોરી માફ કરજો, ફુરકાન કે કુરાનની અંદર આ લખેલું છે એમ કે છે। અને આની સમજ કે આની સુધ મોમિનોને છે અથવા સ્વામીજીને છે, રાજી મહારાજને છે અથવા મોમિનોને છે। એટલે કે જે સોએ જાને રૂહે મોમિન યા જાને હાદી સુબાન, યા જાને હાદી સુબાન, સ્વામી પ્રાણનાથજીને છે અથવા મોમિનોને છે આની સમજ। એ જો गिरो फरिस्तान की जाको नूर मकान, रूहे बिच नूर तजल्ला सूरत रहमान। ये जो गिरो फरिस्तान की मीन्स ઈશ્વરી સૃષ્ટિની વાત કરી રહ્યા છે કે જે ઈશ્વરી સૃષ્ટિ છે કે એમનું ઘર ક્યાં આગળ છે? તો અક્ષરધામની અંદર। એ ક્યાં છે? તો અક્ષરધામનો। અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ રંગમહોલની અંદર રહી છે। આ બે વચ્ચેનું અંતર 9 લાખ કોષનું અંતર છે। ये जो गिरो फिरस्तान की जाको नूर मकान, अक्षरधाम, रूहे बिच नूर तजल्ला, रूहे बिच नूर तजल्ला सूरत रहमान। सूरत रहमान मीन्स કે એમની અંગના છે એમ,
અને એ એમની સાથે રહી છે રંગમહોલની અંદર. રાજી મહારાજની અંગના, જેને આપણે રૂહો કહીએ છીએ, મોમિન કહીએ છીએ, એ ત્યાં આગળ છે. જબરાહીલ આવ્યા સબો પેગંબરો પર, સોએ કહ્યા બીચ નૂર કે, ના ચલ્યા મોહમ્મદ બરાબર. જબરાહીલ આવ્યા સબો પેગંબરો પર, કે જબરાહીલ ફરિશ્તો અહીંયા આવ્યો. હવે સબો પેગંબરો પર એનો અર્થ શું? કે જે આ બધા પેગંબરો, જબરાહીલ ફરિશ્તો મીન્સ મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા અહીંયા આગળ જે પેગંબર થઈ ગયા, જે જ્ઞાન લાવ્યા, જે ન્યામત લાવ્યા, આની ઉપર આખરી પેગંબર રસૂલ મોહમ્મદ, એ રસૂલ મોહમ્મદ આવ્યા. તો એ જે રસૂલ મોહમ્મદ છે, એ રસૂલ મોહમ્મદ ની સાથે કોણ આવ્યું હતું? જબરાહીલ ફરિશ્તો. જબરાહીલ જોશ ધનિકા લે આયા ફુરમાન. એટલે જબરાહીલ આયા સબો પેગંબરો પર, સબો પેગંબરો પર. કે જબરાહીલ ફરિશ્તો છે, એ જબરાહીલ ફરિશ્તો બધા જ પેગંબરનો વડો કહીએ આપણે, અથવા બધા જ પેગંબરનો ઉપરી કહીએ, સિરદાર કહીએ. કારણ કે ઉત્તમ જ્ઞાન લઈને અહીં આવ્યો છે. એટલે કે છે જબરાહીલ આવ્યા સબો પેગંબરો પર, સબો પેગંબરો પર સૌથી ઉચ્ચ જ્ઞાન અહીંયા લઈને આવ્યો. હવે નીર જબરાહીલ ફરિશ્તા દ્વારા આવતી હતી. પેગંબરો પર જે કંઈક નીર મળતી હતી એ બધી જબરાહીલ ફરિશ્તા દ્વારા આવતી હતી. તેમ છતાં પણ એમને એમની આપણે કહીએ ને કે મરતબો આપણે કહીએ, એ આપ્યો એમને એમનો દરજ્જો આપ્યો. પણ આખીરના વખતે જબરાઈલ ફરિશ્તો આવ્યો, એ સિરદાર, એમ સૌથી ઉત્તમ જ્ઞાન લઈને આવ્યો. સો એ રહ્યા બીચ નૂર કે. હવે સોનો અર્થ બહુ વધારે, બહુ મહત્વનો છે. જબરાઈલ આવ્યા સબો પેગંબરો પર, સો એ રહ્યા બીચ નૂર કે, ના ચલ્યા મોહમ્મદ બરાબર. કે પેગંબરનો ઉપરી સિરદાર તો ગણાયો, એ સિરદાર છે, પણ એ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ ન શક્યો. આમાંથી શું લેવાનું છે પછી સમજે આપણે. એ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ ન જઈ શકે. મીન્સ મોહમ્મદ સાહેબ સાથે રંગમહોલની અંદર ન જઈ શકે. ન ચલ્યા મોહમ્મદ બરાબર, ન ચલ્યા મોહમ્મદ સાહેબનો સાથ છોડી દીધો. શું કહ્યું? નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર ચડી રહ્યા છે, હું અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો આની અંદરથી આપણે શું લેવાનું છે? આ સંકેત શું કરી રહ્યા છે? કે જબરાઈલ ફરિશ્તો છે, બધા પેગંબરનો સિરદાર છે. અને એ જો સિરદાર છે, એ સિરદાર શા માટે સિરદાર કહ્યું? કે ઉત્તમ જ્ઞાન લઈને અહીં આવ્યો. પણ એ સિરદાર છે, એ સિરદાર એ છે અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત છે, એ નિયામતથી આપણે પરમધામ જવાશે ખરું? પ્રશ્ન જાતે હોય. આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત છે, એ નિયામતથી પરમધામ જવાય ખરું? હવે ન જવાય તો કેમ ન જવાય? પ્રશ્ન જાતે ને જાતે કરો. કારણ કે જે કંઈક જ્ઞાન આવ્યું છે, એ જ્ઞાન અહીંનું છે. અને જે કંઈક ચિઠ્ઠી આવી છે, જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે. જબરાઈલ ફરિશ્તો જે કંઈક લાવ્યો છે, જબરાઈલ ફરિશ્તો
આ બધાનો સિરદાર છે, પેગંબરોનો સિરદાર છે. અને જો એ સિરદાર જ જો અક્ષરની હદથી આગળ ન જઈ શકતો હોય તો પછી એ જ્ઞાન લઈ એમના માર્ગે આપણે ચાલીએ તો ક્યાં જવાય? એમના માર્ગે પરિપૂર્ણ ચાલીશું તો અક્ષર સુધી પહોંચશો, આમાં કોઈ સંશય નથી. પણ અક્ષરથી આગળ એટલા માટે કબીરજીએ કહ્યું, ચલતે ચલતે पांव थके नगर रह गया नवकोस, बीच में डेरा पड़ गया. कबीरा इसको कहे दोस्त. जिस घर में अबला वसे बहे प्रेम का पूर, कहे तो कबीरा वो घर मुझसे दूर. मीन्स तारतम ज्ञान वगर, मार्फतना ज्ञान वगर रंग महल कदापि नहीं जवाय. મારફતનું જે જ્ઞાન છે, જે 12મી સદીની શરૂઆતની અંદર ઉતર્યું 1747 થી, પરિક્રમા, ખિલવત પરિક્રમા, સાગર અને શ્રૃંગાર, આની અંદર ડૂબ્યારો આ મારફત છે. બીજા બધાને છોડો, આ ભાગવત કરે છે, પેલું કરે છે, તમે છોડો. અસલ છે, અસલ ને લો. और कोई अर्थ अजीम में पहुंचा न सकत, जित हक हादी रुहे मोहम्मद तीन सूरत. और कोई न पहुंच सका. और कोई अर्श अजीम में, और कोई अर्श अजीम में, अर्श अजीम मीन्स परमधाम, रंगमहल. रंगमहल ની અંદર પહોંચ ન શકત, કોઈ ન પહોંચી શક્યા ત્યાં આગળ. જીત હક હાદી રૂહે, કે જો આગળ રાજી, શ્યામાજી અને રૂહો, રાજી, શ્યામાજી અને રૂહો કે જો રહી રહ્યા છે, અર્થ અજીમ ની અંદર જો રહ્યા છે, ત્યાં આગળ કોઈ પહોંચી નથી શક્યું. પણ મોહમ્મદ તીન સુરત, મોહમ્મદ તીન સુરત, મોહમ્મદની 3 સુરત, બસરી, મલકી ને હકી, આ 3 સુરત સિવાય બીજું કોઈ પહોંચી નથી શક્યું. તો આજે બસરી, મલકી ને હકી 3 સુરત ક્યાં આગળ? કે જો આગળ રાજી, શ્યામાજી ને રૂહો જેવા છે, ત્યાં આગળ આ 3 સુરત સિવાય કોઈ ન પહોંચી શકે. પણ અહીં આગળ એક પહોંચેલું છે કોઈ, એ કોણ છે? આ પ્રશ્ન છે. અહીંયા જે બતાવી રહ્યા છે કે આ 3 સિવાય કોઈ ન પહોંચી શક્યું, પણ કોઈ બીજું એક પહોંચેલું છે. તો એ કોણ છે? और मोमिन बोलना बोल ही एक महराज बीना, जिन पे इलम हक का ललुंद्री रोशन. और मोमिन बोलना बोल ही, કે મોમિનો બીજું કશું ન બોલે, મોમિનો બીજું કશું ન બોલે. એક મહેરાજ બીન, એક મહેરાજ બીન, એનો અર્થ કે તારતમ વાણી વગર મોમિન બીજું કશું ન બોલે, અને તારતમ વાણી વગર મોમિનો બીજું કશું રાખે પણ નહીં, કશું ન રાખે. મીન્સ ધામ અને ધની સિવાય મોમિનો પોતાના દિલની અંદર બીજું કશું રાખે જ નહીં. જે મોમિન હશે એ ધામ અને ધની સિવાય બીજું કશું નહીં રાખે. જ્યારે આપણે આ સાંભળીએ છીએ ને, ત્યારે ખરેખર આપણા દિલમાં ચોટ લાગવી જોઈએ. ખરેખર કે ખરેખર ધની બતાવી રહ્યા છે એ કરીએ છીએ આપણે, દિલમાં ચોટ લાગવી જોઈએ. વારે ઘડીએ કહેવા પાછળનો અર્થ શું છે? કે દિલમાં કોઈને ચોટ લાગે, અને ચોટ લાગે અને
રહેણીની અંદર આવી જાય તો જે કંઈક થઈ રહ્યું છે એ મોમીનો માટે કરી રહ્યું છે, જે કંઈક થઈ રહ્યું છે રાજી મહારાજ કરી રહ્યા છે. પણ જો એ ચોટ લાગશે ને રહેણી જો બદલાઈ જશે તો બીજું કશું નહીં. એ જે મોમીન હશે એ મોમીનનો ધની સાથેનો સાક્ષાત્કાર થશે, ધની સાથેનો અહેસાસ થશે. ફાયદો છે ક્યાં? કે આ જે કટુ વચનો જે છે, આ વચનો છે કે વારે ઘડી આનું આ કે કરે છે, આમાં શું સાંભળવાનું છે? જો આ દ્રષ્ટિ હશે તો કદાપી નહીં, કદાપી આપણી રહેણી નહીં આવે. પણ કે શા માટે કે છે આની પર વિચાર કરશે તો જે કંઈ કહી રહ્યા છે ધની એ આપણા ભલા માટે કહી રહ્યા છે, આપણા ભલા માટે કહી રહ્યા છે. એ મેરી રૂહ તો આંખે ખોલ. હજુ તું શું કરે છે અહીંયા? તું જોતું, નિરખીને જોતું. ધનીના સંકેત છે. એક મહેરાજ બિન મોમિન હશે એ કશું રાખે નહીં, કશું એના સિવાય બોલે નહીં. जिन पे इलम हक का, जिन पे इलम हक का, કે રાજ્ય મહારાજની મહેર જે મોમીનો પર હોય અને એ મહેરની અંદર જો તારતમ વાણી મીન્સ બધા રહસ્ય જો ખુલતા હોય, બધા રહસ્ય ખુલી જાય. બીજી વસ્તુ કે મોમીનોને પૂરી પહેચાન, પરમધામની પૂરી પહેચાન. હવે એ પરમધામની પૂરી પહેચાન છે કે નહીં મોમીનોને? છે, અવશ્ય છે. એ આવરણ પડ્યું છે, હટાવી દો. એ આવરણ છે, આવરણ હટાવી દો. કે સૂર્યોદય થયો છે પણ અંધારું છે, જુઓ નહીં આગળ. બ્રહ્માંડની અંદર સૂર્યોદય થયો છે પણ અંધારું છે. કે જે એ વાદળા છે સૂરજ અને આપણી વચ્ચે મીન્સ પૃથ્વી વચ્ચે જે વાદળા છે એ વાદળાને હટાવી દો તો સૂરજના કિરણો દેખાશે, અજવાળું થઈ જશે, ફજર થઈ જશે. અને એ વાદળા બીજું કશું નથી. નીચેથી બળ થાય, ઉપરથી બળ થાય તો વાદળા હટી જાય. એ વાદળા થયા કેમ? એની પાછળનું કારણ શું છે? થોડું આની અંદર જઈએ, એ સમજાશે, આપણા માટે જ છે. એટલા માટે કે વાદળા કેમ થયા? તો વાદળા એટલા માટે થયા કે આ જે પૃથ્વી લોકનું જે વાતાવરણ એવું થયું એને કારણે વાદળા થયા. કે સુરતની આજુબાજુ કોઈ વાદળા નથી. એમ આ જે વાદળા છે, ધનીનું જે નૂર છે એનો અહેસાસ આપણને નથી થતો. એની પાછળનું કારણ શું છે? કે એનું કારણ કે આપણી આજુબાજુ આ વાદળા આપણે જાતે ઉભા કર્યા છે. એટલા માટે વાતાવરણને કારણે આપણે ધનીથી દૂર થયા છીએ. સમજાતું નથી, ચોપાઈઓ સમજાતી નથી, ધનીનો અહેસાસ નથી થતો. એ વાદળાને હટાવી દો. અને એ વાદળા હટાવવા માટે ધનીએ બેસક ઇલમ આપ્યું છે આપણને. મેરી રૂહ તો આંખો ખોલીને જોતું આ. વાદળા હટી જશે, એક પલ નહીં લાગે. કે जिनके इलम हक का ललुंदरी रोशन, ललुंदरी रोशन. કે લલુંદરી રોશન એટલે શું? કે તારતમ વાણીથી પૂરી પહેચાન થઈ ગઈ છે ધામ અને ધનીની. તો ધામ અને ધનીની જો પહેચાન થઈ ગઈ હોય તો એ મોમીન છે રાજી અને ધામ સિવાય બીજી કશી વાત કરે ખરા? માયાની વાતો ન કરે. પછી સોઈ અર્શ હક કા હાદી રૂહો વતન, इत हक हादी रूहो सूरत अर्थ के तन, सोई अर्थ हक का. હવે સાંભળજો સુંદર સાથ. અહીંયા પહેલા ચોપાઈનો બે અર્થ છે કે જે પરમધામની જે વાત કરી રહ્યા છે
પરમધામની જે વાત કરી રહ્યા છે એના સિવાય બીજી કશી વાત ન કરે. તો કે એ જે વાત કરી રહ્યા છે એ જ એમનું ઘર છે, એ જ એમનું ઘર છે. ત્યાં આગળ રાજ્ય સામાજિક રૂહો રહી છે, રૂહો રહી રહ્યા છે, એ જ એમનું ઘર છે. એક આ અર્થ છે. બીજો અર્થ કે જે મોમીન છે એ મોમીન ધામ સિવાય બીજી કશી જ વાત ન કરે, એમના દિલમાં આના સિવાય બીજું કશું જ ના રાખે. લેખે સોહી અર્થ હક કા. અને એ જ મોમીનો પોતાના દિલની અંદર પરમધામ અને ધની અને ધામ સિવાય બીજું કશું જ ના રાખે. એને કહ્યું છે કે જે મોમીને જો રાખી રહ્યા છે એને અર્થ બનાવી દીધું છે. સોહી અર્થ હક કા. આના બે અર્થ તમે કરો. પહેલો કે જે મોમીનો જેની વાતો કરી રહ્યા છે એ જ એમનું ઘર છે, અને જો રાખી રહ્યા છે અને જે બોલી રહ્યા છે દિલની અંદર જે રાખી રહ્યા છે એ જ એમનું ધામ છે. રાજી મહારાજે મેરા અર્થથી મોમીન જે કહ્યું છે એ જ એમનું ધામ છે એમ કે છે. એટલે આ બંને અર્થ છે. પરમધામ તો છે ને છે જ આપણું, પણ એ ધામ આપણે અહીંયા બનાવ્યું. પ્રશ્ન જાતે કરો કે મોમીનો જે છે એ મોમીનો બોલ ના બોલ હી, આના સિવાય બીજું કશું ન બોલે, આના સિવાય બીજું કશું દિલમાં રાખે નહીં. અને એ જ ધનીએ અર્થ બનાવેલું છે. આપણા દિલમાં છે ધની સિવાય બીજું કશું? તો આ છે. એટલા માટે આ જે વાદળા જે છે, આ બેને કહ્યું કે બધું બહુ છે, તો એ વાદળાને હટાવી દો, એને કાઢો બહાર. એને બહાર કાઢવાની જરૂર નથી. આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય એની પર કેન્દ્રિત કરો, ધનીને ધામ પર કેન્દ્રિત કરો. બીજું બધું ઓટોમેટિક બહાર નીકળી જશે, ઓટોમેટિક બહાર નીકળી જશે. ઈત હક હાદી રૂહો સુરત અર્શ મેં તન. કે ત્યાં આગળ બિરાજે છે, ત્યાં આગળ રહે છે. ફરિશ્તે અર્થ સુરત નહીં. ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ રંગમોલની નથી. આની અંદર ઘણી બધી ચોખવટ થઈ ગઈ છે કે ફરિશ્તે હક અર્થ સુરત નહીં. ઈનો જુદી અસલ, ઈનો જુદી અસલ કે જુદી છે. ઈશ્વરી સૃષ્ટિ પરમધામની નથી એમ કે છે. પરમધામ મીન્સ રંગમોલી નથી, એ જુદી છે. पैदास कही फरिश्तान की पेड़ से नकल. સાંભળજો સુંદર સાદા. જે સુંદર સાથ જે બતાવી રહ્યા છે બહુ મહત્વની ચોપાઈ છે કે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર રહે છે. જે સુંદર સાથ બતાવી રહ્યા છે કે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર રહે છે, તો એ નથી. पैदास कही फरिश्तान, ફિરસ્તાન કી, કે ઉત્પન્ન કરી છે એમ કે છે. અક્ષરધામમાં નથી રહેતી, એ લીલા માટે ઉત્પન્ન કરેલી છે. ફરિશ્તે અર્થ સુરત નહીં. પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ નથી. સુંદર સાથ બહુ મહત્વની ચોપાઈ કે જે જ્યારે સુંદર સાથને સંશય હોય આ સંશય દૂર કરે. બતાવી રહ્યા છે કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જશે, અક્ષરધામ ન જાય. અક્ષરની અંદર સમય જાય અક્ષરધામમાં જઈને, કારણ કે આ ઉત્પન્ન કરી છે, અક્ષર બ્રહ્મે ઉત્પન્ન કરેલી છે. એટલે કે જે ફરિશ્તે અર્થ સુરત નહીં. ઈનો જુદી અસલ, ઈનો જુદી અસલ તો કઈ છે
तो पैदाश कही फरिस्तान की पेड़ से नकल। કે અક્ષરની સુરતાથી આ ઉત્પન્ન થયેલી છે. આ અક્ષર બ્રહ્મની સુરતાથી ઉત્પન્ન થયેલી છે. એટલે શું? અક્ષર બ્રહ્મની સુરતાથી ઉત્પન્ન થયેલી છે ઈશ્વરી સૃષ્ટિ. તો જ્યારે આ ખેલ રચાયો છે, આપણે અહીંયા આવેલા છીએ, તો અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે અને એ આ ખેલ જોઈ રહ્યા છે એમની સુરતાથી, અને એ સુરતાથી ઉત્પન્ન થયેલી છે. બહુ મહત્વનો પોઈન્ટ છે આ. તો પ્રશ્ન એ છે કે અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ આ લીલા કેવી રીતે જોઈ રહ્યા છે, કેવી રીતે નિહાળી રહ્યા છે? તો એમની સુરતાથી, ઈશ્વરી સૃષ્ટિ. એટલે સુરતાના સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મની સુરતાના સ્વરૂપ છે. જેમ આપણી પર આત્મના સુરતાના સ્વરૂપ મોમિન છે, એમ અક્ષર બ્રહ્મની સુરતાના સ્વરૂપ કોણ છે? ઈશ્વરી સૃષ્ટિ. અને એનાથી આ લીલા જોઈ રહ્યા છે. એને કારણે એ ધ્યાનસ્થ છે. બહુ મહત્વની ચોપાઈ છે. ફરિશ્તે અર્શ સુરત નહીં, ઈનો જુદી અસલ, પેદાશ કહી ફરિસ્તાન કી પેડ સે નકલ. પેડ સે નકલ. આપણું મૂળ પેડ કયું છે? તો પર આત્મ. પર આત્મની નકલ કઈ છે? તો મોમિન, સુરતા. એમ પેડ સે નકલ. નકલ કઈ? તો પેડ કયું છે? અક્ષર બ્રહ્મ. અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ છે, અને એમની નકલ મીન્સ એમની જે સુરતા જે છે, એ સુરતાના સ્વરૂપો છે ઈશ્વરી સૃષ્ટિ. ખેલ સમાપ્ત થશે એટલે સુરતા અક્ષરની અંદર સમાઈ જશે. રૂહે અસલ હક કદમો એ અર્શ सूरत, तो कहे हक हादी रूहे अर्श की वाहिदत. જ્યારે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની છે, એમ કે છે, રંગમહોલની છે. રૂહે અસલ હક કદમો. ઈશ્વરી સૃષ્ટિ તો પેદા કરી છે, અક્ષરોની સુરતા છે, પણ જે રૂહો છે, એ રૂહો નું અસલ તન ક્યાં છે? ધનીના ચરણોની અંદર છે. લેખી છે રૂહો અસલ હક કદમો, કે રૂહોનું અસલ તન જે છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ, એ પર આત્મ ધનીના ચરણોની અંદર છે. એટલે એમનું અસ્તિત્વ છે. બ્રહ્મ સૃષ્ટિનું અસ્તિત્વ છે, પણ ઈશ્વરી સૃષ્ટિનું અસ્તિત્વ. અહીંયા એક પ્રશ્ન થાય. અહીંયા એક પ્રશ્ન કે પર આત્મનું અસ્તિત્વ છે, પર આત્મનું અસ્તિત્વ છે, રૂહોનું અસ્તિત્વ છે? પ્રશ્ન. અથવા મોમિનનું અસ્તિત્વ છે? તો આ ખેલ છે ત્યાં સુધી મોમિન આ રૂહનું અસ્તિત્વ છે. આ ખેલ સમાપ્ત થયો એટલે મોમિન કે રૂહનું અસ્તિત્વ નથી. એ ક્યાં મળી જશે? તો એમનું જે અસલ તન છે, અસલ તનની અંદર મળી જશે. અસલ તન ક્યાં છે? જેને આપણે પર આત્મ કહીએ છીએ, એ પર આત્મની અંદર જાગૃત થઈ જશે. એટલે પર આત્મની જે સુરતા છે, પર આત્મની જે સુરતા છે, એને આપણે મોમિન કહીએ છીએ અથવા રૂહ કહીએ છીએ. સમજવા જેવી વાત છે. જ્યારે ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? આ ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? તો ઈશ્વરી સૃષ્ટિ બીજું કશું જ નથી. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ થયા છે, અને એ જે આ ખેલ જોઈ રહ્યા છે, એ જે સુરતા છે, એ સુરતાના સ્વરૂપો છે. અને આ ખેલ સમાપ્ત થશે એટલે એ સુરતા અક્ષરની અંદર સમાઈ જશે પાછી. જેમ આ ખેલ સમાપ્ત થશે એમ બ્રહ્મ સૃષ્ટિ છે,
જે મોમીન છે એ મોમીન છે ક્યાં જાગૃત થઈ જશે? પરાત્મમાં જાગૃત થશે. એમ અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થઈ જશે. અને એ જે મોમીન છે, મોમીનના અસલ તન ધનીના ચરણોની અંદર છે. અર્શમે સુરત, બ્રહ્મ સૃષ્ટિની સુરત પરમધામની અંદર છે ને છે. એટલે કે જે અર્શમે સુરત, એ સુરત ક્યાં છે? ધનીના ચરણોની અંદર છે. તો કહે હક હાદી રૂહે, તો કહે હક હાદી રૂહે, અર્શ કી વાહેદત. એટલા માટે કે છે અર્શ કી વાહેદત. રાજી, શ્યામાજી અને રૂહો ત્યાં આગળ રંગમહોલની અંદર રહી છે. અને એ વાહેદત છે, એ એક દિલી છે. એક તન કયા છે, એક દિલી કઈ છે? તો અહીંયા આગળ એક પ્રશ્ન થયો. પ્રશ્ન એ થયો કે પરમધામની અંદર રાજી, શ્યામાજી ને રૂહો ત્યાં રહી છે. એક દિલી છે, એક તન છે. વાહેદત કયું? બતાવી દેવું છે. તો ઈશ્વરી સૃષ્ટિ એક દિલી છે? આ પ્રશ્ન. ઈશ્વરી સૃષ્ટિ એ એક દિલી છે. ઈશ્વર સૃષ્ટિ છે કોની? તો અક્ષર બ્રહ્મની. તો ઈશ્વરી સૃષ્ટિ અક્ષર બ્રહ્મ સાથે એક દિલી છે, વાહેદત છે? આ પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. તો કેમ નથી? નથી તો કેમ નથી? बीच अर्श अजीम में, बीच अर्श अजीम के सूरत बका हक, मोमिन हक इलम से चिन्हे मुतल्लक. बीच अर्श अजीम के, बीच अर्श अजीम के, એટલે પરમધામની અંદર સુરત બકા હક, કે રાજજી મહારાજ સૂરજ બકા હક મીન્સ રાજજી મહારાજ બિરાજમાન છે, સાક્ષાત બિરાજમાન છે પરમધામની અંદર. ધની પરમધામની અંદર બિરાજમાન છે કે છે. મોમીન હક ઇલમ સે. હવે જે મોમીન છે, હવે મોમીન એ જુદી વસ્તુ છે. પણ આત્મ જેના પર જેમના અસલ તન છે પરમધામની અંદર છે, એની વાત નથી, મોમીનની વાત છે. એટલે એ જે અસલ તન છે એમની સુરતાની વાત છે. એટલે મોમીન કયા? એટલે કે જે મોમીન હક ઇલમ સે, કે તારતમ વાણીથી જે બ્રહ્મ સૃષ્ટિ છે, તારતમ વાણીથી મારફતના જ્ઞાનથી ચિન્હે મુતલ્લક, કે રાજ્ય મહારાજને ક્યોંથી? રાજ્ય મહારાજની પહેચાન કરશે, ધામની પહેચાન કરશે. નહીં તો આપણને પણ શુદ્ધ ન હતી. જો આ ધનીનો ઇલમ ના આવ્યો હોત તો આપણને પણ શુદ્ધ ન હતી કે આપણા આત્મના ધની છે. અને એ પહેચાન ધનીના ઇલમથી અહીંયા આગળ મોમીનો કરી રહ્યા છે. પ્રશ્ન હોય થાય તો શું મોમીનોને ધનીની પહેચાન ન હતી? તો કેમ ન હતી? અંદર અંદર પ્રશ્ન કરો, બધું ખુલશે ધીરે 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 ધીરે. તો મોમીનોને ધનીની પહેચાન નથી, કારણ કે મોમીનની દ્રષ્ટિ છે કોણ? મોમીન કોણ છે? તો પરાત્મની દ્રષ્ટિ છે, પરાત્મની સુરતા છે, અને મોમીન કહીએ છીએ. પરાત્મની સુરતા સ્વરૂપે આવ્યા છે, સુરતા સ્વરૂપે પાછા જે સુરતા સ્વરૂપે આવ્યા છે એને આપણે મોમીન કહીએ છીએ. હવે એ મોમીનને ધનીની સમજ ન હતી. તો અહીંયા કે છે જો સમજ ન હતી તો કેમ ન હતી? શું કારણ છે કે સમજ ન હતી? અને સમજ છે તો કેમ છે? તો સમજ ન હતી એની પાછળનું કારણ શું છે? કે આપણી દ્રષ્ટિ છે ખેલની અંદર. ધની જે બતાવી રહ્યા છે
એની ખેલની અંદર આપણી દ્રષ્ટિ છે, એટલા માટે સમજને. ભૂલીને ગયા, આપણે ભૂલી ગયા. એ ખેલની અંદર એટલા ઉત્પ્રોત થઈ ગયા, આપણે ધણીને ભૂલીને બેઠા છીએ. પરમધામની અંદર તો થયું, પરમધામની અંદર થયું આ કે આપણે એટલા બધા ઉત્તેજિત થયા કે ધણી જે બતાવી રહ્યા છે એની અંદર એટલા રસ અને એટલા ઉત્પ્રોત થઈ ગયા, તો આપણે ધણી ત્યાં પરમધામની અંદર ભૂલી ગયા. એટલે ફાર્મસી ત્યાં આવી. પરમધામની અંદર ફાર્મસી શા માટે આવી? તો એનું મેઇન કારણ આ છે, નેકર ચેતનતા છે, તો ચેતનતાથી ફાર્મસી કદાપી ના આવી જોઈએ, અને છતાં ફાર્મસી આવી. એનું કારણ કે ધણી જે બતાવી રહ્યા છે એની અંદર એટલા ઉત્પ્રોત થઈ ગયા કે આપણું અસ્તિત્વ ભૂલીને બેસી ગયા, અને એને ફાર્મસી કહે છે. અને એની એ જ વસ્તુ આપણે અહીંયા કરી રહ્યા છીએ. આપણે એની એ જ વસ્તુ કરી રહ્યા છીએ કે ધનીના ઇલમ, અહીંયા આગળ ધનીના ઇલમથી ધની પોતાની પહેચાન કરાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખેલ, તું શું કરી રહી છું, શું જોઈ રહી છું તું અહીંયા આગળ? એ જ ધની બતાવી રહ્યા છે અહીંયા આગળ. આપણે શું કરી રહ્યા છીએ? આપણે આપણી દ્રષ્ટિ ખોલતા નથી. આપણે આપણી આ બ્રહ્માંડમાંથી નજર હટાવતા નથી. એટલે ધનીના વચનો સમજાતા નથી, ધનીના ઈશારા શું છે સમજાતા નથી. હવે જો ધનીના ઈશારા ના સમજાય, ધનીની વાતો ન સમજાય, તો ધામની પહેચાન કરી શકો ખરા? ધામ દેખાય ખરું? ધનીની અસલું પહેચાન થાય ખરી? જાતે પ્રશ્ન અંદર કરો. શું એવું તો છે? દાવો કરીએ છીએ આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, તો શું એવું છે કે આપણે પહેચાન નથી કરી શકતા? આપણી સુરતા છે, એ સુરતાને આપણી દ્રષ્ટિ છે એ બદલતા નથી. આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે, એને કે ભીતર તમે લાવો, જે ભીતર લાવો. અને જો ભીતર લાવીશું તો એક પલ નહીં લાગે. અને એ આપણને ઇલમ બતાવી રહ્યું છે. પરમધામની અંદર તો ભૂલ કરી, અને એની એ જ ભૂલ આપણે અહીંયા કરી રહ્યા છીએ. પરમધામની અંદર ખેલ જોવાના ઉમંગની અંદર આપણે ભૂલ કરી અને ફાર્મસી મળી ગયા. અહીંયા આગળ ખેલમાં રદ થઈ ગયા છે, એટલા માટે ધનીની પહેચાન નથી કરી શકતા. मोमिन असरू हो जैसा कोई नहीं बुजुर्ग, हक इलमियों कह वही इनमें नहीं सक. કે મોમિનનો જે મરતબો છે, મોમિનને જે સાહેબી છે, એવી આ દુનિયાની અંદર ને આ બ્રહ્માંડની અંદર ની ગમે તો પણ કોઈની સાહેબી નથી આવી. પરમધામની અંદર પણ કોઈની સાહેબી નથી. એટલે મોમિન છે કોણ તમે જુઓ. એક સરસ વાત કહું અને સમજવા માટે. સંસારની વાત છે કે આપણું આ બ્રહ્માંડ છે. આપણું આ બ્રહ્માંડ કયું? આપણું ઘર એ બ્રહ્માંડ છે. દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા ક્યાં છે? તો આપણા ઘર સાથે, પરિવાર સાથે. પરિવારની અંદર પતિ પત્ની છે ઘરની અંદર. હવે પરિવારની અંદર પતિ પત્ની છે, રાત દિવસ મહેનત કરે છે. હવે એમનું બાળક આવે છે, સાંભળજો, એમનું બાળક આવે છે, તો એ બાળકની જેટલી સાહેબી છે એટલી સાહેબી બીજા કોઈની છે ખરી? પતિની કે પત્નીની છે ખરી એટલી સાહેબી? બાળક જે કહે છે એ પ્રમાણે ચાલીએ છે કે નથી ચાલતા? આપણી જીવન બદલાય છે કે નથી બદલાતું? એ બાળકની જેટલી સાહેબી છે એટલી સાહેબી નથી પત્નીની કે નથી પતિની. અને છતાં વાહિદત એક દિલીથી રહીએ છે ને. અને એમનું બાળક જે કહે છે એ બધું માનીએ છીએ, આપણે કરીએ છીએ, માનીએ છીએ. અને એની અંદર જ આપણું જીવન સમાપ્ત થાય છે.
નિસ્બત શું છે, વાહિદત શું છે, બાળકનું મહત્વ શું છે, તમે સમજો. આ જે ઉદાહરણ છે એ જ ઉદાહરણ હવે પરમધામમાં લઈ જાઓ કે મોમીનનો જે મરતબો છે કે પ્રાજી મહારાજે મોમીનોને સુખ આપવા માટે, સાહેબી આપવા માટે, તમે જુઓ આખું પરમધામ ધની જળબંબાકાર થયા છે એવું કહે તો પણ ચાલે. બધા જ સ્વરૂપ ધનીના છે. શા માટે? મોમીનોને સુખ આપવા માટે. એટલે અહીંયા આગળ સંસારની અંદર કે જે કંઈક ઘરની અંદર લાવી રહ્યા છે એ પતિ કે પત્ની બંનેમાંથી એક લાવી રહ્યા છે. શા માટે? પોતાના બાળકને સુખ આપવા માટે. એટલે મોમીનનો જે મરતબો છે, મોમીન જેવું કોઈ નથી બીજું. હવે આપણા ઘરની અંદર એ બાળક જેવું બીજું કોઈ છે ખરું? એમ પરમધામની અંદર મોમીન જેવું બીજું કોઈ નથી. મોમીન અર્શ રૂહો જૈસા, મોમીન અર્શ રૂહો જૈસા. આ બ્રહ્માંડમાં તો કોઈ છે જ નહીં. આ બ્રહ્માંડની વાત છોડો, તો બ્રહ્માંડમાં મોમીન જેવું કોઈ નથી. એટલે કે છે મોમીન અર્શ રૂહો જૈસા કોઈ નહીં બુજુર્ગ, હક ઇલમિયો કહેવતી. એ નિસ્બત છે. ધની આના માટે આ બ્રહ્માંડની રચના કરી, ધની આના માટે ઇલમ લાયા, ધની આના માટે પોતાની પહેચાન કરાવી, ધની આના માટે એ ક્યાં રહે છે અત્યારે હજારો વર્ષો સુધી પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની સુધ ન હતી એ પણ ધની આપી દીધી. કોને? મોમીનો માટે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. મોમીન માટે કરી રહ્યા છે. મોમીનોની ખુશી માટે ધની અહીંયા આવેલા છે. મોમીનોની ખુશી માટે ખિલવત ખાનાની રજે રજ બતાવી રહ્યા છે. ઇન્દ્રાવતી સખી પુકાર કરીને કહે છે કે આ વસ્તુ બતાવાય. અહીંયા આગળ વસ્તુ કહેવાય ખરી. ધની કે છે અંદર બેઠા, જો નહીં કહો તમારો સાથ જાગશે કેવી? મોમીન ધામ છોડી અને આ તનને મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન છે ધની. જબરાઈલ અસરાફીલને આપણી નિગબાની માટે મોકલેલા છે. જુઓ તમે મોમીનનો મરતબો કેવો છે. એટલે મોમીનો જેટલી મહિમા બીજા કોઈની નથી. અને એ આપણને આ ઇલમ દ્વારા સમજ પડી, તારતમ વાણી દ્વારા સમજ પડી. અને એ કહી રહી છે આપણને કે હક ઇલમિયો કહેવી ઇનમે નાહી શક. આમાં કોઈ પણ પ્રકારનો શક નથી, સંશય નથી. અને તેમ છતાં પણ આપણને ધની સાથે બેસવાનો સમય નથી. આપણે છે ને સંસારનું ઉદાહરણ કે બાળકને છે ને બહુ લાડ પ્યાર કરીએ ને, મોથે ચડાવીએ ને તો એ પછી મોથે ચડીને બેસી જાય. થાય છે ને સંસારનું ઉદાહરણ છે કે માતા પિતા બાળકને બહુ લાડ પ્યાર કરે તો એ પછી બાળક બગડી જાય. એ જ સ્થિતિ આપણી થયેલી છે. પણ એ માતા પિતાને સમજાતું નથી કે આ લાડ પ્યારથી મારું બાળક બગડી રહ્યું છે. માતા પિતાને સમજાતું નથી કે મારું બાળક બગડી રહ્યું છે. ખરેખર માતા પિતા શું છે કે પ્રેમ આપી રહ્યા છે બાળકને, અને પ્રેમ આપી રહ્યા છે પણ એ પ્રેમનો બાળક દુરુપયોગ કરી રહ્યું છે. અને એ જ વસ્તુ આપણે અહીંયા કરી રહ્યા છીએ કે ધનીનો જે ઇશ્ક છે, ધની આપણને ઇશ્ક તુમકો ઇશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય, એ અનેક ઉપાય કરી રહ્યા છે પણ આપણે તો એની સામું જ જોતા નથી. ત્યાં સુધી ધની સામું જ નથી જોતા. ત્યાં સુધી વિચાર્યો આની પર વિચાર. જે બાળકને માતા પિતાના પ્રેમનો અહેસાસ થશે એ બાળક માતા પિતાની આજ્ઞાના પાલનની અંદર ચાલશે. એ જે કહેશે એ રીતે ચાલશે. એમના પ્રેમનો અહેસાસ થશે ત્યારે બાળકને.
અને જો અહેસાસ નહીં થાય તો માથે બેસીને છાણો થાપશે. આ જ વસ્તુ આપણી છે કે મોમીનોને ધનીના પ્રેમનો અહેસાસ થશે તો ધની કે છે એ પ્રમાણે ચાલશે, વાણી કે છે એ પ્રમાણે ચાલશે, અને જો નહીં થાય તો પછી પોતાના મનસ્વી પ્રમાણે ચાલશે. સમય નથી આપણી પાસે. વિચાર કરો, કેટલા દુઃખની વાત છે. પરમધામની અંદર એક પલ એવી નથી કે ધનીથી આપણે વિમુખ હોઈએ. અહીંયા આગળ એક પલ એવી નથી. ધનીને સત્સંગમાં જવાનું છે. હે મારા નાથ, અને આમાં કોઈ શક નથી, આમાં કોઈ શક નથી. આ જે બંને વાતો બતાવી એમાં કોઈ શક નથી. ધની આપણને ઈશ્ક કરી રહ્યા છે, કરી રહ્યા છે, કરી રહ્યા છે. આપણો મરતબો આટલો છે, આપણી બુઝરગી આટલી છે, બુઝરગ આપણે આટલા છે, આટલા મહાન છે, અને છતાં પણ આમાં કોઈ સંશય નથી. અને આપણી જે વૃત્તિ છે એમાં પણ કોઈ શક નથી. આપણે આ બધું કરી રહ્યા છીએ એની અંદર પણ કોઈ શક નથી. આપણે મીન્સ એની અંદર હું પણ તમારી સાથે છું, મારાથી જુદો નથી. કારણ શું કે આટલો બધો આપણને બેશક ઇલમ મળ્યો અને છતાં પણ આપણે આપણી વૃત્તિ બદલાતી નથી. એની પાછળનું કારણ શું? રાજી શ્યામાજી ને રૂહો અહીંયા છે તો પરમધામની લીલા નથી થતી. એની પાછળનું કારણ શું? ખિલવત, મારફત અને વાહેદત છે અહીંયા આગળ. જે પરમધામમાં હતી રાજી શ્યામાજી ને રૂહો, ખિલવત, મારફત અને વાહેદત એ છે, છતાં પરમધામની લીલા નથી થતી. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ હકીકત છે. આપણે ક્યાં છે? તો આપણે હકીકતની અંદર છે. વિચારો, હકીકતને હટાવી દો તો મારફત મળશે. હકીકતને હટાવી દેશો તો મારફત મળશે. મારફત છે એ વાહેદતની અંદર પણ છે અને મારફત છે હકીકતની અંદર પણ છે. મારફત છે, મારફત રાજી મહારાજ એ ખિલવતની અંદર પણ છે અને એ મારફત હકીકતની અંદર પણ છે. મીન્સ રાજી મહારાજ સત્તાની અંદર પુરુષ એક લીલા દો, સત્તાની અંદર પણ જઈ શકે અને આનંદની અંદર પણ જઈ શકે. એટલે મારફત છે એ મારફત હકીકતની અંદર પણ છે અને મારફત સોરી માફ કરજો, ખિલવતની અંદર પણ છે. અને એ પ્રતિબિંબ વાહેદત પર પડેલું છે. જો આપણે હકીકતની અંદર જઈશું તો ધની એ સ્વરૂપે આપણને આપશે. જો આપણે ખિલવતની અંદર જઈશું તો ધની આ સ્વરૂપે આપણને મળશે. એ હુકમનું સ્વરૂપ છે. એટલે જ્યાં સુધી હકીકત છે, જ્યાં સુધી હકીકત છે ત્યાં સુધી આપણને મારફત મળશે નહીં અને ખિલવતમાં જવાશે નહીં. રાજી મહારાજ નહીં મળે, રાજી મહારાજના દીદાર નહીં થાય. કેમ? હકીકતમાં છે. હજુ આપણું વજૂદ ખડું છે. કહેવાનો મતલબ કે આપણું જ્યાં સુધી વજૂદ ખડું છે, એટલે કે રાજ્યને આપણી વચ્ચે મોટામાં મોટો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. એ હકીકત છે. હકીકતને હટાવી દો, ધની તરત મળી ગયા. એટલે ધની કહ્યું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. મેરી રૂહ તું આંખે ખોલ, હું તો સહેરાગ સે પણ નજદીક છું. એક વાર મને ખરા દિલથી પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. શું કહી રહ્યા છે? કે તું અંતસ્કરણ છે, અંતસ્કરણને નાબૂદ કર તો હું તને મળીશ. તારું મન છે એ મનને નમન કર તો હું તને મળીશ. અને એ આપણાથી થતું નથી. મનનું અસ્તિત્વ મળતું નથી. મનનું અસ્તિત્વ જ્યારે મટે
ત્યારે દિલના દરવાજા ખુલે, એ વગર દિલના દરવાજા ન ખુલે. જ્યાં સુધી વજૂદ છે, જ્યાં સુધી વજૂદ છે, મીન મન છે, મન ચક્રાવે ચડે તો સમજી લેવાનું કે હજુ આપણે ગમે એટલું કરીએ, ગમે એટલું મંથન કરીએ, પણ આપણે ધનીથી દૂર છીએ. વિચાર 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 આની પર વિચાર કરો. लिखा अमित सालून में बड़ाई रूहाना, देखो इन दिल दे के निशा करो मोमिन. लिखा अमित सालून में, રાજ્ય મોમિનોને જે મરતબો જે છે, મોમિનોની જે સાહેબી છે, એ સાહેબી આપણને કોણ કહી રહ્યું છે? તો ધણીનો ઇલમ કહી રહ્યો છે, પુકાર પુકાર કરીને. અને આ જો આની અંદર કોઈને શક હોય તો તમે અમિત સાલૂન ની અંદર, કુરાન ની અંદર અમિત સાલૂન ની અંદર તમે જોઈ લો. અમિત સાલૂન પ્રકરણ છે, અને આની અંદર તમે જઈને જુઓ, ઝાંખીને જુઓ, મોમિનના ગુણ ગયેલા છે. જો કોઈને શક હોય તો એ શક દૂર કરો. लेकिन जो लिखा अमित सालून में बड़ाई रूहन, बड़ाई रूहन, રૂહોની મહિમા ગયેલી છે અમિત સાલૂન ની અંદર, કે રૂહો કોણ છે, આની મહિમા ગયેલી છે. દેખો ઈન દિલ દેકે, હવે કે છે દેખો ઈન દિલ દેકે. ઈનો એટલે કે ઈન એટલે ક્યો? કે ધણીના ઇલમની અંદર પણ જુઓ તમે, અમિત સાલૂન ની અંદર પણ તમે જુઓ, દિલ દઈને જુઓ. બાહ્ય દ્રષ્ટિથી ન જુઓ, અંતસ્કરણથી ન જુઓ, નહીં સમજાય. માતા પિતા બાળકને પ્રેમ કરતા હોય, પણ બાળકની દ્રષ્ટિ જો બીજે હોય તો માતા પિતાનો પ્રેમ શું છે સમજાશે નહીં. પણ એ જ બાળક જ્યારે દિલથી વિચારશે ત્યારે એને સમજ પડશે કે મારી માતા પિતા મને આટલો બધો પ્રેમ કરે છે. દિલથી વિચારશો. દિમાગનું કામ નથી. અને એ ક્યારે ખબર પડે? એ ક્યારે ખબર પડે? જ્યારે બહારથી ચોટ લાગે ત્યારે. જ્યારે બહારથી ચોટ લાગે, મીન્સ કોઈ આપણને દિલને ઝંઝોડે ને તારે ખબર પડે કે માતા પિતાનો પ્રેમ શું છે. દિલને ચોટ લાગે ત્યારે. હજુ આપણને એ ચોટ લાગી નથી. પલ પલ એ આપણને ચોટ લાગી રહી છે. માનશો નહીં કે નથી લાગી. પલ પલ એ ચોટ આપણને લાગી રહી છે, પણ છતાં આપણે સુધરતા નથી. છતાં આપણે સુધરતા નથી. સમજ છે કે આ બધું ફોક છે. આપણને બધાને સમજ છે આ બધું જ ફોક છે. આપણો પરિવાર એ ફોક છે. એ પલ પલ આપણને ચોટ આપી રહ્યું છે, અને છતાં આપણે એમને છોડતા નથી. છતાં આપણે એમને છોડતા નથી. એટલે પલ પલ આપણને ચોટ લાગી રહી છે, પણ છતાં આપણે એમને વળગી રહ્યા છીએ. સમજ હોવા છતાં પણ. વિચાર કરો. એટલે કે તમે દિલથી વિચાર કરશો, દિલથી વિચાર કરશો તો આ સમજાશે, નહીં તો નહીં સમજાય. દિલથી વિચારો કે હું કોને વળગી રહ્યો છું, શા માટે વળગી રહ્યો છું. ખરેખર આ અસલ છે. ખબર છે આમાંથી આપણને કશું નથી મળવાનું. આમાંથી આપણને કશું નથી મળવાનું. કારણ કે એની જે વૃત્તિ છે કે આપણને લાભ થાય તો જઈએ, લાભ થાય ત્યાં જઈએ, પણ આપણને ખબર છે અહીંયાથી કશું નથી મળવાનું, અને છતાં આપણે વળગી રહ્યા છીએ. આની પર એટલે કે જે દિલથી વિચારશો તો આ સમજાશે. દેખો ઈન દિલ દેકે, દેખો ઈન દિલ દેકે. અમિત સાલૂન ની અંદર જુઓ, વાણીની અંદર પણ જુઓ તમે. કારણ તો વાણીની અંદર પણ તમે જુઓ. દિલ દેકે આની પર વિચાર કરશો તો ધણીનો ઇશ્ક સમજાશે. એટલે ધણી શું કહે છે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય, મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા.
तुम न पहचानो तो मैं क्या करूं? વોક કોનો છે જુઓ. આપણે નથી પહેચાન કરી શકતા, આમાં ધની શું કરે? ધની કે છે મેં તો મેરા દઈ ચૂકી, બધું જ આપી દીધું, મેં સબ વિધ વતન સહિત બધું આપી દીધું. પણ તું ન પહેચાનો તો મેં ક્યાં કરું? એટલે કે છે કે તું દિલથી જો તું તો તને સમજાશે. देखो इन दिल देख के निशा करो मोमिन, કે ચોક્કસ કરી લો એમ કે છે. નિશા કરો મોમિન મીન્સ કે તમારો જો સંશય હોય તો એ દૂર કરો તમે એમ કે છે. આપણને લાગતું હોય કે ના ભાઈ દૂર કરો, હવે તારતમાણીથી સમજાય છે કે ધણી આપણને કેટલો ઈશ્ક કરી રહ્યા છે. આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે. ઝાંખીને જોયું, દિલના દરવાજા ખોલીને ઝાંખીને જોયું. ખાલી એક વિશ્વાસ છે, વિશ્વાસથી કશું નહીં ચાલે. પાક્કો યકીન રાખ્યો આપણે, પણ પાક્કો યકીનથી ધણી ન મળે. પાક્કો યકીન રાખી અને આ વાણી તરફ દોડશે ત્યારે ધણી મળશે. એક વિશ્વાસ છે ભાઈ મારો ધણી છે, મારો ધણી છે, આખી જિંદગી કર કરો, ધણી નહીં મળે. પણ એ માર્ગે ચાલશો ત્યારે તમને ધણી મળશે. એટલે વિશ્વાસ રાખીને દોડશે અથવા વિશ્વાસ રાખીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. તારતમનું ફળ છે શું? તારતમનું ફળ છે શું? તો તારતમનું ફળ ધણીના દીદાર, તારતમનું ફળ પર આત્મા જાગૃતિ, તારતમનું ફળ પરમધામની ગલી ગલીની અંદર ફરવું, તારતમનું ફળ પરમધામની અંદર ધણી સાથે લીલાઓ કરી, તારતમનું ફળ આપણી સુરતા છે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલવા. આ તારતમનું ફળ છે. ક્યાં છે આપણે? એટલે ખાલી વિશ્વાસ થી પરમધામ ન જવાય, એમ ખાલી ઇલમથી પણ પરમધામ ન જવાય. મોમિનો માટે બે પાંખો છે, ઇશ્ક અને ઇલમની. બંને હશે તો પરમધામ જશો. હવે ઇશ્ક અને ઇલમની વાત કરી તો પરમધામ જશો, પણ ઇલમ કયો? મારફતનો, નિજબોધ. મારફતનું જ્ઞાન ઇશ્કની અંદર ડૂબશો તો એ ક્યારે ડૂબશો, ક્યારે છૂટી જશે સમજાશે નહીં. લીલાઓની અંદર ડૂબો, એ કે છે લીલાઓની અંદર. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. लिखा अमित सालून में बड़ाई रूहाना, देखो इत दिल दे के निशा करो मोमीन. ચોક્કસ થઈ જાઓ, નિશા કરો મોમીન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.